નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર 3.1ના દાખલાઓ જોયા. એ બધા મધ્યકના દાખલાઓ હતા. છૂટા પ્રાપ્તાંકો, સતત આવૃત્તિ, અસતત આવૃત્તિના દાખલાઓ જોયા. હવે આપણે મિશ્ર મધ્યકનો જોવાનું છે. મિશ્ર મધ્યકના આપણે સૂત્ર ખબર છે, x બાર c n1 x1 બાર વત્તા n2 x2 બાર વત્તા n3 x3 બાર જેટલા આવે એટલા લંબાવાનો છેદમાં n1 વત્તા n2 વત્તા એટલે માહિતી આપેલી એટલું સુધી સૂત્રો લંબાવવાનું. n1 એટલે પ્રથમ સમૂહનો અવલોકનની સંખ્યા, x1 બાર એટલે પ્રથમ સમૂહનો મધ્યક, n2 એટલે બીજા સમૂહનો અવલોકનની સંખ્યા, x બાર 2 એટલે બીજા સમૂહનો. આ રીતે n2 n3 n4 જે રીતે આવે એ રીતે આપણે સૂત્ર પ્રમાણે લખતા જવાનું. આપણે 3.1 દાખલા નંબર 3 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 તો 3.2નો પહેલો દાખલો છે. રકમ વાંચે છે, એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દાખલા. દરેક વિદ્યાર્થીઓ પોતાની પાસે ચોપડી રાખે. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક ₹280. અને જ્યારે 125 બિનકુશળ કારીગરોને દૈનિક વેતનનો મધ્યક ₹150 છે, તો બધા કારીગરોનો વેતનનો મધ્યક શોધો. તો આપણે રકમ વાંચીએ તો એક ફેક્ટરીને 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક એટલે n1 આપેલા છે, કેટલા? 75. અને દૈનિક વેતનનો મધ્યક એટલે x1 વાર ₹280 છે. જ્યારે 125 બિનકુશળ, જોજો અહીંયા બે છે, કુશળ છે, બિનકુશળ. કુશળને આપણે n1 કહીએ તો બિનકુશળને n2 કહેવાય, બરાબર. તેવી રીતે એનો દૈનિક મધ્યક આ x1 બાર કહેવાય ને આ x2 બાર કહેવાય. તો બધા કારીગરો, બધા એટલે 75 વત્તા 125 ટોટલ કેટલા? 200 કારીગરોનો વેતનનો મધ્યક એટલે x બાર c આપણે શોધવાનો છે. આપણે લખીએ રકમ પ્રમાણે. શું કીધું છે આપણે? n1 એટલે કુશળ કારીગરો અને n2 એટલે બિનકુશળ કારીગરો, બરાબર. ચાલો, તો n1 કુશળ કારીગરો કેટલા? 75. એનો મધ્યક x1 બાર ₹280 આપેલા છે એટલે 280. n2 125, x બાર 2 100. બધી માહિતી આપેલી છે, સીધું સૂત્રમાં કિંમત જ મૂકવાનું એટલે x બાર c આપણે શોધવાનું. x બાર c એટલે સંયુક્ત મધ્યક પણ નહીં, બરાબર. તો બધા કારીગરોનો વેતનનો મધ્યક એટલે x બાર c n1 x1 બાર વત્તા n2 x2 બાર વત્તા n2 વત્તા n2 n1 વત્તા n2 છેદમાં, બરાબર. બે જ માહિતી આપણે જે સૂત્ર 2 સુધી લંબાવવાનું. ચાલો, તો આ સૂત્રમાં કિંમત મૂકી. n1 કેટલા છે? 75. ચાલો, 75 પછી x1 બાર કેટલા છે? 280. તો 280 વત્તા n2 125 છે તો 125. x બાર તો કેટલા છે? x બાર તો અહીંયા આપેલા છે 150. તો 150 છેદમાં n1 કેટલા છે? 75 વત્તા 125. તો બેનો ગુણાકાર કરે 75 વત્તા આ ગુણ્યા 280 એટલે એ થશે 21,000. 125 વત્તા 125 ગુણ્યા 150 એટલે એ થશે 18,750 છેદમાં 75 વત્તા 125 એટલે થાય 200. એટલે x બાર c તો કેટલા થાય? 21,000 વત્તા 18,750 એટલે થાય 39,750 ભાગ્યા કેલ્ક્યુલેટર સાથે લઈને બેસું ભાગ્યા 200 એટલે x બાર c આપણા આવે 39,750 ભાગ્યા 200 કરીએ તો 198.75 રૂપિયા, બરાબર. તેથી બધા કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક કેટલો થયો? 198.75 રૂપિયા થાય. ચાલો, હવે આપણે ઉદાહરણ 10 પેજ નંબર 79. ચાલો, રકમ બરાબર વાંચીએ. શું કહે છે? એક ફેક્ટરીના માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક 350 એકમ છે. એપ્રિલથી ઓગસ્ટ માટે તે 256 એકમ છે
અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરથી 315 એકમ છે. તોથી વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો. શું કીધું છે? એક ફેક્ટરીમાં માસિક માલિકને ખબર છે જાન્યુઆરીથી માર્ચ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 3 મહિનાનો મધ્યક કેટલો? 350 એટલે N1 બરાબર 3 અને X1 બરાબર 350. તેવી રીતે એપ્રિલથી ઓગસ્ટ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 5 મહિના થાય એટલે N2 બરાબર 5, તેનો મધ્યક X બાર 2 એટલે 254. અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એટલે 4 મહિનાનો પગાર કેટલો થાય છે? X બાર 3 315. તો માસિક ઉત્પાદન વર્ષ માટે એટલે સંયુક્ત માસિક ઉત્પાદનનો મધ્યક શોધો એટલે X બાર સી શોધવાનું છે. એટલે જાન્યુઆરીથી માર્ચ 3 મહિના એટલે N1 બરાબર 3, X બાર 1 બરાબર 350 આપેલ છે. એપ્રિલથી ઓગસ્ટ એટલે 5 મહિના એટલે N2 બરાબર 5 આપેલા છે, X બાર 2 254. સપ્ટેમ્બરથી ડિસેમ્બર એટલે 4 માસ એટલે N3 બરાબર 4 માસ આપેલા છે, એટલે X બાર 3 315. તો આપણું સૂત્ર છે X બાર સી વર્ષ માટે માસિક પાવર એટલે X બાર સી શોધવાનું. X બાર સી બરાબર N1 X1 બાર વત્તા N2 X2 બાર વત્તા N3 X3 બાર ભાગ્યા N1 વત્તા N2 વત્તા N3. ચાલો N1 કેટલા છે? 3. તો 3 કૌંસમાં કેટલા છે? 350 X1 બાર વત્તા N2 5, X બાર 254 વત્તા 4 છે 315 X બારથી ભાગ્યા N1 વત્તા N2 વત્તા N3. ચાલો N1 કેટલા છે? 3 વત્તા N2 5 વત્તા 4, 3 વત્તા 5 વત્તા 4. ચાલો તો આપણે ગુણાકાર કરીએ. 350 ગુણ્યા 3 એટલે 1050 વત્તા 5 ગુણ્યા 254 એટલે 1270 વત્તા 4 ગુણ્યા 315 એટલે 1260 ભાગ્યા 12 એટલે થાય 3નો સરવાળો કરે તો 3580 ભાગ્યા 12 એટલે કેટલા આવે? 298.33. માટે શું લખવાનું? કે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક 298.33 એકમ આપેલો છે, એટલે એકમ બરાબર. આ આપણો X બાર સી. એટલે આ 10મો દાખલો પણ તમને આવડી જાય એવો છે. ત્યાર પછી 11મો જરાક અલગ રીતે છે, બરાબર ધ્યાન આપજો. પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે. ઉદાહરણ નંબર 11. શું કીધું છે? કે એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીનું પ્રમાણ 1:2 એટલે સ્ત્રી જેમ પુરુષ બરાબર કેમ આપેલા છે? 1:2 આપેલા છે. ગુણોત્તર પ્રમાણ આપેલું છે. સંખ્યા સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યકો અનુક્રમે 34 વર્ષ અને 37 વર્ષ હોય તો ઓફિસના બધા કર્મચારીઓની ઉંમરનો મધ્યક, બધા કર્મચારી એટલે X બાર સી શોધવાનો છે. ચાલો માહિતી આપેલી તે પ્રમાણે લખીએ. આપણે પહેલાં ધારી લેવાનું સ્ત્રી એટલે N1 લઈ લે. ધારો કે સ્ત્રીઓની કુલ સંખ્યા બરાબર N1, પુરુષોની કુલ સંખ્યા બરાબર N2 છે. આપણને કીધું છે, શું કીધું છે? સ્ત્રીઓ અને પુરુષોની કર્મચારીનું પ્રમાણ એટલે સ્ત્રી એટલે N1 જેમ N2 બરાબર કેટલા આપેલા છે? 1:2. એનો અર્થ શું થાય? ગુણોત્તર પ્રમાણ આપેલું છે એટલે N1 ભાગ્યા N2 બરાબર 1/2. માટે N1 એટલે સ્ત્રી બરાબર, અથવા તો ચોકડી ગુણાકાર કરીએ બરાબર. N1 ભાગ્યા N2 1/2. તો આ N1 ને એમ રહેવા દે તો N2 આ બાજુ જાય ભાગ્યા 2, આ 2 આ બાજુ જાય એટલે N2 બરાબર કેટલા આવે? 2N1. એટલે N2 જ્યાં દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 2N1 મૂકવાના બરાબર. આને પરિણામ નંબર 1 આપીએ. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ. અહીંયા લખું છું X બાર સી બરાબર N1 વત્તા તે પહેલાં આપણે જે માહિતી આપેલી તે લખીએ. શું આપેલું છે? સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યક અનુક્રમે એટલે X1 બાર બરાબર 34 વર્ષ આપેલા છે અને X બાર 2 બરાબર 37 વર્ષ આપેલા છે એટલે 37. એટલે હવે X બાર સી લખીએ. એટલે X બાર સી બરાબર N1 X1 બાર વત્તા N2 X2 બાર ભાગ્યા N1 વત્તા N2. આ આપણને આપેલું છે. ચાલો X બાર સી શોધવાનો છે. N1
ખબર નથી એટલે N1 X1 34 આપેલો X1 વત્તા N2 બરાબર પરિણામ 1 પરથી કેટલા છે 2N1 જ્યાં N2 દેખાય ત્યાં કેટલા મૂકવા ગયા છે 2N1 આપેલું છે માહિતી X બાર તો આપણને આપેલા છે 37 ભાગ્યા N1 વત્તા જ્યાં N2 દેખાય ત્યાં બાય N1 બરાબર N2 ની જગ્યાએ 2N1 પરિણામ 1 પરથી ચાલો એટલે 34N1 વત્તા 37 ગુણ્યા 2 એટલે 74N1 ભાગ્યા 2 ને 1 3N1 ચાલો 34 વત્તા 74 એટલે 108N1 ભાગ્યા 3N1 આ N1 ને N1 નીકળી જાય એટલે 108 ભાગ્યા 3 કરે તો 36 માટે X બાર સી કેટલા આવે 36 આવે હા આપણો જવાબ સાદું અને સિમ્પલ છે N1 જેમ N2 આપેલા છે એટલે N1 ભાગ્યા ગુણોત્તર પ્રમાણે એટલે N1 ભાગ્યા N2 બરાબર 1/2 એટલે N1 બરાબર આ N2 ક્યાં જાય ઉપર જાય તેવી રીતે આ N2 આ બાજુ આવે એટલે N2 બરાબર કેટલા થાય 2N1 એને પરિણામ એક X બાર સીમાં કિંમત મૂકીએ એટલે સીધો જવાબ આવી જશે ચાલો ત્યાર પછીનું ઉદાહરણ નંબર 12 એ પણ આવડી જાય એવું જ છે ફટાફટ ગણી લઈએ આપણે પેજ નંબર 80 પર છે એ પણ બહુ મહત્વનો દાખલો છે એ પણ પરીક્ષામાં પૂછાયેલો છે ઘણીવાર એટલે દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 5.25 રન રેટથી સ્કોર કરવો પડે રન રેટ એટલે એવરેજ બરાબર એવરેજ એટલે સરેરાશ આપેલી છે મધ્ય નહીં તો અહીંયા સમજાવેલું છે બરાબર કરવો પડે ટાઈમ છે એટલે 20 ઓવરમાં 5.25ની રન રેટથી રન મારવાના છે 13 ઓવરના અંતે રન રેટ 5.1 છે 13 ઓવર એટલે N1 ઓવરને આપણે N કહીએ તો 13 ઓવરથી 20 ઓવર એટલે ટોટલ N આપેલા છે 20 N1 વત્તા N2 13 ઓવરને અંતે 5.1 એટલે N1 બરાબર 13 હોય ત્યારે રન રેટ X1 બાર કેટલા આપેલા 5.1 મેચ જીતવા માટે બાકીની ઓવરમાં બાકીની એટલે 13 છે 20 ઓવરની મેચ છે 13 ઓવર લખાઈ ગઈ છે બાકી કેટલી 7 ઓવર એટલે 20માંથી 13 એટલે 7 એટલે N2 બરાબર 7 આપેલા ઓવરમાં ઓછામાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ એટલે X બાર 2 શોધવાના છે બરાબર એટલે આપણને જે માહિતી આપેલી છે લખીએ શું કરીએ 20 ઓવરમાં 5.25ને રન રેટથી સ્કોર થાય છે એટલે 20 ઓવરમાં એટલે N બરાબર N1 વત્તા N2 બરાબર કેટલા આપેલા છે ટોટલ 20 ઓવરમાં 5.25ની રન એટલે X બાર સી આપી દીધો છે એટલે X બાર સી બરાબર કેટલા આપેલા છે 5.25 અત્યાર સુધી આપણે X બાર સી શોધી દો હવે X બાર સી આપી દીધો છે હવે આપણને કીધું છે 13 ઓવરમાં એટલે N1 બરાબર 13 ઓવર ત્યારે X બાર સી કેટલો કીધો છે X બાર 1 કેટલા કીધા છે 5.1ની રન રેટ છે તો બાકીની એટલે N2 બરાબર 20 માઇનસ 13 એટલે 7 ત્યારે X બાર 2 શોધવાનો છે આપણે કયું શોધવાનું X બાર 2 અત્યાર સુધી આપણે X બાર સી શોધ્યો હવે આ X બાર 2 શોધવાનો છે બરાબર ગણતરી આપણે કિંમત મૂકીએ હવે X બાર સી સૂત્ર લખીએ X બાર સી બરાબર N1 X1 બાર વત્તા N2 X2 બાર ભાગ્યા N1 વત્તા N2 ચાલો કિંમતો મૂકીએ આપણે આમાં X બાર સી આપી દીધા છે 5.25ની રન રેટથી રન મારવાના છે એટલે 5.25 N1 આપેલા છે 13 ત્યારે રન રેટ કેટલી છે એટલે X1 બાર 5.1 આપી દીધા છે વત્તા N2 બરાબર 7 બાકીની ઓવર એટલે 20 ઓવરની મેચ છે 13 ગયા 7 ત્યારે X બાર તો આપણને ખબર નથી એટલે X બાર 2 શોધવાના છે એવરેજ કેટલી જોઈએ તે N1 વત્તા N2 ટોટલ આપી દીધા છે 20 અથવા તો લખીએ તો 13 વત્તા 7 લખવું હોય તો લખી શકાય ચાલો 5.25 13 ગુણ્યા 5.1 એટલે કેટલા આવે 66 13 5 65 ને 66.3 વત્તા 7 X બાર 2 ભાગ્યા 20 ચાલો હવે શું કરીએ આ 20ને આ બાજુ લઈ ગઈએ એટલે શું થાય એટલે લખું છું ચાલો શું થાય 20 ગુણ્યા 5.25 20 ગુણ્યા 5.25 એટલે કેટલા થાય ગુણાકાર કરો 20 ગુણ્યા 5.25 એટલે 100
5 બરાબર 63.3 વત્તા 7x²2 બરાબર. ચાલો આ 7x² ને એમને એમ રહેવા રહીએ. આ 105માંથી 63.3 આ જાય એટલે બાદબાકી થાય એટલે કેટલા આવે 38.7 એટલે x² બરાબર 38.7 ભાગ્યા 7 એટલે x² આવશે ભાગાકાર કરતાં 5.53ની રનરેટથી રન મારવા પડે. આ આપણો જવાબ બહુ જ સિમ્પલ છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાયો છે. આવડવો જોઈએ. 3 માર્કની અંદર પૂછી શકાય અથવા તો 2 માર્કમાં પૂછાય. તમને આવડવો જોઈએ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 4 પેજ નંબર 82 પર દાખલા નંબર 4 જોવાનો છે. ચાલો ચોથા દાખલામાં શું કીધું છે આપણે બરાબર ધ્યાનથી વાંચીએ. શું કહે છે? એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ તેના ગુણ 68 ગુણનો મધ્યક 68 થાય. સંપૂર્ણ એટલે x² આપી દીધા કેટલા 68. ચાલ થિયરી કેટલા છે 7 થિયરી છે. પ્રેક્ટિકલ 3 એટલે n1 બરાબર થિયરી લઈએ તો કેટલા છે 7 અને n2 બરાબર પ્રેક્ટિકલ એટલે n2 બરાબર 3 અને x² શોધવાનું છે. બરાબર લખી આપણે માહિતી જે આપી છે સીધી આના ઉપર ગણો એના જેવો દાખલો છે. બહુ સિમ્પલ છે. કંઈ બી શોધવું હોય તો શોધી શકાય. ચાલો કઈ માહિતી આપેલી છે આપણે n1 બરાબર જો થિયરી લઈએ તો કેટલી છે n1 બરાબર 7. તેને અનુરૂપ x1 વાર કેટલા તેનો મધ્યક આપેલો છે 62 એટલે x1 બરાબર 62. ચાલો n2 બરાબર આપણે પ્રેક્ટિકલ લઈએ તો કેટલા આપેલા છે 3 તો x² આપણે શોધવાનું છે અને x² આપણને આપી દીધો છે સંયુક્ત મધ્યક કેટલો આપ્યો છે 68 થાય એવું કીધું છે. બરાબર એટલે 68 x² આપી દીધો છે. આપણે x² આના ઉપરની જેમ સૂત્રમાં કે x² બરાબર n1 x1 બાર વત્તા n2 x2 બાર ભાગ્યા n1 વત્તા n2. ચાલો x² કેટલા આપેલા છે 68 તો 68 લખીએ. n1 કેટલા આપેલા છે 7 x1 બાર 62 વત્તા n2 3 આપેલા છે. x² તો ખબર નથી ભાગ્યા n1 વત્તા n2 વત્તા n2 એટલે 7 વત્તા 3 એટલે 68 બરાબર 62 ગુણ્યા કેટલા 7 62 ગુણ્યા 7 એટલે 7 દુ 14 4 બધી પડે 7 સંગ 42 43 એટલે 434 વત્તા 3x² ભાગ્યા 7 ને 3 10. ચાલો હવે શું કરીએ આ 10ને આ બાજુ લઈએ એટલે 680 બરાબર 434 વત્તા 3x² આ 3x² ને સૂત્ર કરતા બનાવીએ તો 434 આ બાજુ એટલે 680માંથી 434 જાય એટલે 3x² બરાબર કેટલા 680 માઇનસ 434 એટલે 246 આવે એટલે x² બરાબર 246 ભાગ્યા 3 એટલે x² કેટલા આવે 3 વડે ભાગીએ એટલે 82 પણ એકમ આપેલો છે ગુણ. બરાબર પ્રેક્ટિકલના ગુણ છે એટલે ગુણ કેટલા આવે x² 82 ગુણ આવશે. તો આ રીતે તમારે મિશ્ર મધ્યકના દાખલા જાતે ગણવાના. તમારે હોમવર્કમાં બરાબર ધ્યાન રાખજો. અહીં હોમવર્ક લખું છું. ચાલો હોમવર્કમાં પેજ નંબર 117 વિભાગ ડી દાખલા નંબર 10 ને 11 10મો દાખલો એ મધ્યકને લખતો છે. બરાબર એટલે ધ્યાન રાખજો. તે રીતે વિભાગ સી દાખલા નંબર 11 આટલા 3 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. ધ્યાન રાખો. ખૂબ ખૂબ આભાર.